ક્યારો ન દઈ ગયો આપણો બકલાને ક્યારે પછી ભાઈ જા ભી પાણી પીવાનું કઈ હાલો બધા મિત્રોને રામ રામ ને જય માતાજી। જો આજે છે ને કામમાંથી થઈ ગયા હવે ફ્રી। જો કે આ પાણી વાળતા હતા સણામાં તો જો ઉલારો થઈ રહ્યો। આમાં તો શું આ દારની મોટર હાલે ને એટલે એ દારની મોટરનું પાણી વાયમાં નાખી ને ઉલાર કાઢી ને પાણી પાઈ એ બધું કામકાજ હાલે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ચોટાણે કે એની ઘડે આ નેવરાજ થેગા કામ કઈ છે નહીં, પારવું છે કામ નેદાઈ ગયું પાણી બસ વારવાનું એવું છે। નેદેતા લીધું એકવાર, બીજી વાર વરે પાછું હાથ ફેરો કરવો, થોડો કાંક ખડ દેખાય હતી તો હાલો એક ક્યારો જે બકાલાનો રેગો એટલું બધું નેદે લીધું ને તો એક ક્યારો રેગો બકાલાનો આજે નવરાત મળે ગઈ તું બકાલાનો ક્યારો નેદેવીએ નેદવા લઈ છો કે તો આજ તો મારે પોરો ખાવાનો છે। તારા તો બકરાનો ક્યારો નેદવો હોય તો રેજે, નવરા નો રેવા દેવાય। કારણ કે આજે હવે કામ થોડું હળવું પડ્યું। જો આપણે સણા નેદાઈ ગયા ને જીરું પણ નેદાઈ ગયું ને એ પણ દવા હટાઈ ગઈ તો હવે કામ થોડું ઘણું આ બધું પાવાનું ને બધું ઉરિયા નાખવાનું। છણામાં આપણે એકે ફેરી દવા નથી છાંટી આજે તો ફર્સ્ટ કલાક છે। હવે હું પાણી પાઈ ને એકાદ દવા છાંટ્યું, દવા બતાવી જ ને સણાને મોય પછી પાછું પાછું 2-3 પાણી ઉપરા પર હવે મારવા દેવા, કારણ કે પાણી અમારે વધારે દવા છાંટવાનો વારો આવ્યો નહીં। ને મિત્રો જેમ એક ફળી ઈરા આવી હતી તો ઈડની દવા છાંટવો તો ડબલ ઈરા આવે એવો મારો અનુભવ છે। કારણ સોયાબી હતી આ વખતે આપણે સોયાબી હતા તો ઈર આવે ને તો ઈરની દવા એક કઈ ફેરી આપણે છાંટી નથી। આપણા પાડોશી 2-3 ફેરી છાંટી હતી ને છાંટે એટલે ડબલ ઈર આવતી ને આપણે એકે ફેરી દવા ઈરની છાંટી નથી તો ઈરે પણ એક ફેરી જેવી તેવી આવી, કઈ નુકસાન કરી નહીં, પાછી ઈર જ ન આવી। એટલે પાછળના કેમેરાથી બતાવે સણામાં કેટલી ફૂટ છે અને કેટલો ફૂલ ફાલ છે આપણી એટલા ખેતરમાં પેલા કટકીમાં જોઈએ। કારણ કે આમાં જે આપણે એક ફેરી દવા હટાવવાનો વારો આવ્યો ને સોયાબીનમાં પણ એકઈ ફેરી કહેવાય ની દવા હાટી નહોતી। આમાં એકદમ ફૂટ છે અને એકદમ ફૂલ પણ છે અને પાણી આમાં તણાતું જ મળ્યું, કારણ કે વાવેતર હામટું થેગું ને એટલે પાણી પણ પૂરું હજે મળ્યું ને એટલે પાણી તો જો કે સણાને ઓછા જોઈએ પણ જરાક વધારે ખેંચાઈ ગયા। એટલે જો આ રીતનો બધું ફાલ ને હે અને ફૂટ એકદમ જોરદાર છે। અને આમાં નેત દવા છાંટી કે નેત એક વાર ખાતર નાખ્યું કે નથી નાખ્યું? ખાતર પણ ઉરિયા એક ફેરી નાખ્યું હતું આપણે, નાખ્યું હતું ને ઉરિયા, એટલે કે મને બહુ ખબર નથી કામમાં ભૂલે ગઈ। બસ એક ઉરિયા નાખ્યું હતું અને પાણી કેટલા પીવરાવ્યા? પાણી જો આમાં ત્રીજું પાણી ચાલુ કરવાનું છે। હા, બેસ પાણી પીવરાવ્યા ને? હા, બેસ જોઈ કે પાણી પીવરાવ્યા અને ત્રીજું ચાલુ કરવાનું છે। આમ કામમાં પછી હે ને એક જણ ઓલે ખેતી હોય ને એક જણ આ ખેતી હોય એટલે કે કામમાં પછી આપણી ખબર ન રહે કે આમાં કેટલા પાણી પીવરાવ્યા, એટલે નોખા બધા કામ કરતા હોય। બસ આ રીતના હે સણા ને આપણે ડીએપીમાં જે નાખ્યું હતું ને એ મેં આગળનો વિડીયો એક બનાવ્યો હતો જ્યારે વાવતર કરતા ત્યારે કે ડીએપી નો ખાતરથી કાળું ખાતર આવે ને એ વાવ્યું હતું, એમાંથી કોળસાના ઢેફા કાયદેસર નીકળ્યા હતા। કોળસો તો લાકડાના મોટા છે ને ગડબા નીકળ્યા હતા, એમાંથી 4-5 ગડબા નીકળ્યા એટલે શંકા આવી જાય કે આ ખાતર હાવ રિજેક્ટ, ખાતરમાં ગમે એ ફળ હોય એટલે એ રીતનું ખાતર હવે લેવાય નહીં। એક ફેરી છેતરાણા એટલે જો એવું ખાતરમાં એવું થઈ જાય બધું કેમ આ ખેતરમાં જે એટલી ફૂટ છે આમાંય પાણી મળ્યું ને બહુ આપણા ઉપરનું ખેતર છે ને
એમાં કે બહુ આજે પાણી ચાલુ છે ઓલી કોર છેલ્લે છે ને છેલ્લે એક નીક પાઈ હા જો કેવો ફેર પડે ગયો જો જો ઓલી નીકમાં કેટલો ફેર આથી દેખાય જો લીલી સમજી ઈ નીક લીલી થઈ ગઈ જો હા, અહીંથી આમ બધું દેખાય હાંધો પડી ગયો નથી હા હાંધો પડે ગયો આથી જ દેખાય કાયદેસર અને આ જો હજી હાવ એકદમ આમ જાણી પાણીની ઘટ ન હોય એ રીતના થઈ ગયા એટલે પાણી એક તાણ આપી દે ને એક પાણીની એ ફાલ બાલ લાગી જાય ને આ આપણે હે બેસ્ટ છે ઓર્ગોનિક મારું બકાલું ઓર્ગોનિક બકાલું હે કે હા ઓર્ગોનિક હા જો આ ટમેટી હવે ટમેટા થવા માંડી ફાલ આવી ગયો કેટલું કઈ જાજો સમય નથી થયા આ ગુવાર છે આ રીંગણી પણ વાવી આપણે વટાણા છે આ મજા એક દે આવી હતી ને લગભગ પ્રમણે દે જા એટલો ક્યારો નહીં દો અને આની છે ને નેદવામાં છે ને આ રીતનો થોડો થોડો ગોળ થઈ જાય ને તો આ પછી પીવરાવીએ ને તો ટમેટી એકદમ ભાગે રીંગણી કે ગવાર કે કોઈ વસ્તુ હોય હરેક વસ્તુ આ રીતનું આપણે આ નેદે નાખીએ અને પછી આ રીતના આમ ગોળ કરીએ એટલે આ છોડવો થાય મજબૂત અને ઉમાય ટમેટાને ઘાઈ ઘા આવવા માંડે આ રીતનું છે ને નેદે ને પાણી ને ખાતર બસ કરવાનું હે બકાલામાં જ હમણાં જ વારો નતા આવ્યો આ છે ને અમારે આ બહુ ખુશી છે એનો આજ ભાઈ આવવાનો છે કારક આવે એવું ફોન તો આવ્યો હતો કે અમે આગળ આવીએ તો મહેમાન પણ આવવાના છે તો એ ક્યારો નેદે લઈએ ને તો પીવરાવાઈ જાય ને આપણે બધું વાવ્યું જો આમાં વટાણા વાવ્યા જો આમાં થોડું થોડું ખડ થયું જા હે વટાણા અમે તો છે ને કોઈ દી વાવ્યા નહોતા પરવા વાવ્યા હતા ને એટલે બહુ હારામાં હારા થયા એટલે પછી અવારી પણ પાછા વાવ્યા અને આ મેથીને હાર્યું કરીને વાવ્યું અને મૂરા જો એ વસલના થેગા ખાધા જેવા પણ ઝીણા ઝીણા હોય ને તારે જ ભાવે મૂરા તો પછી બહુ કલઢા થઈ જાય ને એટલે પછી ન ભાવે જાવા અસલના કૂણા કૂણા હોય ને એટલી ભાવે પછી કલઢા હોય ને તીખા બહુ લાગે એટલે પછી અટાણેથી ચાલુ કરી દઈએ ખાવાની કોઈ આવે તો 5-7 મૂરા આપીએ એટલા તો આપણાથી એકલાથી ખવાય ન અને ઓલી કોરા જો દેખાય એ ગાજર છે ગાજર થોડું થોડું બધું વાવ્યું ને ઓલી વાડી હજી બધું છે વાલોર ટમેટી રીંગણી બધું નહીં વાવ્યું બે ઠેકાણે હોય ને તો ખાવા થાય તો હાલો આપણે આ થોડુંક બસ ને દે અને પછી પાણી પીવરાવી દઈએ ચાલો ને દઈ ગયો આપણો આપણો જો બકાલાને ક્યારો ને દઈ ગયો અને કેસરને કાકો પાણી પીવરાવી દો તો કે આજ નથી પીવરાવું પાણી તો હું કહું લે હું તો ખોટી મીઠા મહેનત કરીને તો પીવરાવા ગઈ એટલે નેદવા ગઈ ને તો કે આજ નથી પીવરાવું ના પાડે બકાલાને ક્યારે પછી ભાઈ જા ભી પાણી પીવાનું કઈ ના ના પેલા બકાલાને છે ને પાઈ દો પછી ભેંને પીવરાવી દો આ ચાલુ જાય ને નથી ન હાલે તો ઓલા નાકા ખોદવા પાવડો પીડ્યો ઓલી હેડે હું ભૂંડા હોતું પીવરાવી દે તમારે ત્યાં પીવરાવો ને આપણે આંખી કાઢે લાવો તોય ન પૂગે ને યાર પૂગે જાય હું તો આગળ પુગાડ દઈ ને કોબી રૂપારી વાવી અસલ નથી કોબી હુકાઈ જાહે જો બધી ભેગું ને તોરું હોય ને કામ તો કઈ અઘરું ન હોય આ હુડાવશે તમે કેટલું સેટું રહે પૂગી ગયો ને હે પૂગી ગયો કે નથી પૂગ્યો પૂગી ગયો બધા કોથરા ઓલી આ બાંધતા ને હા આખડી ના આવ્યો થોડું ખોટે કોથરા વગર ન પીએ ઈ તો ઈ નાખું વરી જાય વરે જાહે નાખું કોથરા વગર નહીં પીએ આ કોરાલ આ જો આ કોબી જો આ હે ને કોબી છે સૂકવી નાખી હુકાઈ જાય ને પાણી નો જડે તાણે જો આ બધી કોબી છે જા તો અટાણે જો પીવરા દે ને તા તડકો હે ને તે રૂપારો સવાર થાય ને તો બકાલું અને બકાલું છે ને પીવરાવું હોય ને તો બપોર પછી જ પીવરાવાય બપોર પછી છે ને ટાઢી રહેત હોય ને એટલે અસલનું લીલું થઈ જાય ને તડકાડું ન પીવરાવાય પાવડા છે ને ઓલી વાડી પાણી વાળતા હતા ને તો ન્યા પડ્યો ને એક ઓલી નીકળી પડ્યો એ પાવડો લેગા તો પાવડાને વગર જરૂર ન પડે આ દાંતડી છે ને પાવડો છે જો એટલું નાકું ખોદાઈ ગયું આ રીતનું આડું દેવાઈ જાય અને ભૂંગરું ઘટે એક ભૂંગરું ફિટ કરીએ તો બહુ લાંબુ થઈ જાય
એટલે જરાક ખાલી 1.5 કાચ જેટલું ઘટ્યું તો અહીંયાથી પાણી ઓલું આપણે નાખવું ન બારવું પડે, ડાયરેક્ટ છે ને ઘૂંઘરું ત્યારે આમ વયું જાય. જો કિશનભાઈ થઈ ગયું ને ત્રાર નાખો, ત્રાર પાણી વરાવી એમાં કઈ વરે નો. અટાણ નહોતું પીવરાવું કિશન ને બાપા ને બે ને. મમ્મી વાહો લીધો હું કે ના ના ન ના પાણી પીવરાવી દો, કારણ કે નેદું ને એટલે બકાલું નિમાણું પડે જાય. નેદેલી એટલે થોડું પહેલામાં મૂરમાં દાંતડી અટકે ને એટલે નિમાણું થઈ જાય. પીવરાવી દે ને તો અસલ તાજું થઈ જાય. અને વાટ જોવે કે સોના પીવરાવ્યું તેદું પીવરાવ્યું, ભાઈ એ થોડું ઘાલે. એક ક્યારો એકાત્રા બે દી તો પીવરાવવો જ પડે. લ્યો કમ્પ્લીટ રેડી. બોલ કે ચાલો તો એ પાવડો લેવા ગયા અને આ એ ખાંચવાનું છે. હવે ખોટો ધક્કો ખાતો. ખેતર છે ઝાઝા ને પાવડો છે એક. ચારી કોરા ઘુમરે સડ્યો પાવડો. સવારે પછી ભીંગના પોદરા ઢહડવાય ને તે ખપારી ગોતવી પડે. પાવડો તો ભાંગે પડ્યો. ઓલા સોયાબીનનો ભૂકો ભરવા આવ્યા ને એ ઉકોડો નડતો હતો તે ઉકોડો ગોઈડા રાખ્યા, પાવડો ભાંગે પડ્યો. અમે આ નાકું ત્યાર કરી લીધું ને મોટા હાલે પાવડો ખોટે ખોટો ખંભે લઈને આવ્યા છે. હું તો થાકી ગયો, તારે તો વારું જોય. કાંઈ મારા આજ રજા છે. આજ મને આજ બધા આજ છે ને રજા હીઠી મૂકી મી. રજા હીઠી મેલ દીધી આજ. કઈ રજા કેવાય ને આ રજા છે આજ. રજા ન હોય ને એનો હાલે ને ક્યારો પાઈને પછી છૂટા. મારું કામ તો ન હાલું ને ભાઈ. મારું કામ ન વધાર્યો તમે થેગું નું હાલે ન્યા કઈ ન હાલે, ફોડી નાખે મોટર. કઈ ન ફોડ. આ નાખું તો હંધાઈ ગયું જો આવ રેડી જ થેગું. ફોડ કાઢો તો પછી ખોટે ખોટો. એટલું તો આજથી હું કરી લે નાખું પાવડો ન લેવા ગાવ તો. પાવડો છે એ ન થાય. કરી દે કિશન મોટર ચાલુ. મોટર ચાલુ. ચાલુ કરાવે મોટર. એક ક્યારામાં 3 જણા ત્યાં તારામાં પાણી આવ્યું. આમાં કઈ નાખો વાર ઓટોમેટિક આગળ ભરાઈ જાય. કિશનભાઈ ઉઠે બસ ના હવે જો મહેમાન આવ્યા અટાણે ને બેઠા બધાય. જોઈ લીધો હજુ. હું ભરત ક્યાં ખાંડે બાલક હા મોડિયા સાથે મારો રીણકો ભાઈ આવ્યો. મોડિયા સાથે મારો રીણકો ભાઈ આવ્યો આટો મારવા. તો બસ બેઠા હતા પણ બીજા જીરા માટો મારવા જીરું જોવા. જીરાના કારીગર છે ને હારે તમે ફોન કર્યો જીરું જોઈ આવ ભાઈ કેમ છે તો હાલો આટો મારી જાય. જીરું જોયા બેઠા ને હવે જાય જીરા માટો મારવા. હાલો વિંજાભાઈ ભાગ્યા આવે જીરું જોવા. આઈજો પાછા નિરાયતી આટો દેવા. મહેમાન જે આવ્યા તા ભાગેગા. ઘણીક સા પીધો અને જીરું જોવા ગાવલી વાડી. આપણી જો હાલે 2 મોટરું ઓલી વાડીથી આવે અને અમારી વાડીની પણ છે પાણી ચાલુ. ઉલારો પતે ગો વાઈમાં તો 2 મોટરું છે ચાલુ. એ વાઈમાં પાણી ભરાય પછી ચણા પીવરાય છે. દા નીકળો જે 2 બાકી છે પીવરાવાની. મહેમાન આવ્યા પછી બનાવી કરી દીધી મોટર અને ઉલારે થોડોક પતે ગયો તો.